હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે 5 માર્ચના દિવસ વિશે ચર્ચા કરીએ. તો જો ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રેરણાદાયીનો અનોખો દિવસ આપણે 5 માર્ચને ગણી શકીએ છીએ. તો ઐતિહાસિક ઘટનાઓ જોઈએ. પહેલું, ગાંધી ઇવરીન કરાર જે 1931માં થયો હતો. ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન 5 માર્ચ 1931ના રોજ મહાત્મા ગાંધીજી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇવરીન વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી થઈ હતી. આ કરારથી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી સહમત થયા અને અનેક કેદીઓને મુક્ત કરાયા હતા. બીજું જોઈએ તો ઇન્ડિયન કલ્ચર પોર્ટલ જે 2026ની અંદર લોન્ચ થયું હતું. તો આપણે જોઈએ, ભારતીય સાંસ્કૃતિક વારસોને ડિજિટલ સ્વરૂપે પ્રદર્શિત કરવા માટે સંસ્કૃતિ મંત્રાલયના 5 માર્ચ 2026ના રોજ ઇન્ડિયન કલ્ચર પોર્ટલ 2.0 લોન્ચ કરવામાં આવ્યું હતું. હું ભારત તમારો AI મિત્ર સહાયક ચેટબોક્સ, બરાબર, એવું આપણે જોઈએ. તો આ એક 2026નું કહેવાય તો કરંટ અફેર તરીકે હોય, તો આનું આપણે ખાસ ધ્યાન રાખવું જેથી આપણે પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો હોય તો આપણે એનો જવાબ આપી શકીએ. જન્મજયંતિ જોઈએ તો ગની દહીવાલા જે 1908ની અંદર જન્મ થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ગઝલકાર તરીકે જાણીતા ગની દહીવાલાનો જન્મ 5 માર્ચ 1908ના રોજ થયો હતો. રોશની, ગાતા ઝરણા જેવી લોકપ્રિય રચનાઓના તેઓ સર્જક હતા. પછી એલેન્સો વોલ્ટા જેની 1484ની અંદર જન્મ થયો હતો. ઇલેક્ટ્રોનિક બેટરીની શોધ કરનાર મહાન ભૌતિકશાસ્ત્રી એલેન્સો વોલ્ટાનો જન્મ 5 માર્ચ 1945ના દિવસે થયો હતો, જેમણે વોલ્ટીન પાઇપ શોધી હતી. વિજ્ઞાનના ભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી ઘટનાઓ આપણે જોઈએ તો ગાંધી ઇવરીન કરાર એ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એક મહત્વપૂર્ણ મોરચો સાબિત થયો. બરાબર, આ દિવસને કારણે ઇતિહાસ, વિજ્ઞાન અને સંસ્કૃતિને પ્રેરણા લેવાનું સમર્પણ કરે છે. અવસાન જોઈએ તો આપણે સુબ્રતો મુખર્જી જે 1960માં તેમનું અવસાન થયું હતું. ભારતીય વાયુસેનામાં તેઓ હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.